નવસારીમાં વાંસદાના સરા ગામે ધર્માંતરણનો આરોપ લાગી રહ્યો છે। સીઆરપીએફ જવાનો નિવૃત્તિ બાદ કાર્યક્રમ રાખતા આરોપ લાગ્યો છે। મોડી રાત્રે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરતા હોબાળો મચી ગયો। કાર્યક્રમમાં 3 થી 4 પાસ્ટર પહોંચતા ધર્માંતરણનો આરોપ લાગ્યો। ધાર્મિક કાર્યક્રમમાં હોબાળો કરી પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે સ્થળ પર તપાસ કરી મામલો થાળે પાડ્યો હતો। કથિત ધર્માંતરણના કાર્યક્રમમાં વિડીયો વાયરલ થયો। વધુ વિગતો સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે। સ્નેહલ, વાંસદાના સરા ગામે ધર્માંતરણનો આરોપ લાગી રહ્યો છે, શું છે આખો મામલો? જી, ચોક્કસથી જો વાત કરવાની આવે તો વાંસદા તાલુકો જે છે તે એક આદિવાસી તાલુકો છે અને ધર્માંતરણની અનેક પ્રવૃત્તિઓ ત્યાં ઘણીવાર બનતી રહે છે। ત્યારે હાલમાં જ જો વાત કરવાની આવે તો એક દિવસ અગાઉ જે વાંસદા તાલુકાનું અંતરિયાળ ગામ છે સરા ગામ, ત્યાં આગળ એક સીઆરપીએફ જવાનનો નિવૃત્તિનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે કાર્યક્રમની અંદર જે ખ્રિસ્તી સમાજના કેટલાક પાસ્ટરો આવ્યા હતા, તેને લઈને જે લોકોમાં જે એવું હતું કે આ ધર્માંતરણ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેને લઈને ગામ લોકોએ ત્યાં જઈને હલ્લાબોલ કર્યો હતો અને પોલીસને પણ બોલાવી હતી। જોકે પોલીસે આ સમગ્ર વાતને લઈને હાલ જે છે તે તપાસ હાથ ધરી છે કે ખરેખર ત્યાં ધર્માંતરણની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે કેમ, તે અંગે પણ જે છે તે પોલીસે હાલ જે છે તે તપાસ હાથ ધરી છે। જોકે સમગ્ર જે ઘટના બની છે, ઘટનાનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા ઉપર જે છે તે વાયરલ થઈ રહ્યો છે। જી સ્નેહલ, આભાર આપનો।